હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ફરસી પૂરી. તો ચલો બનાવીએ આપણે ફરસી પૂરી. સૌપ્રથમ આપણે એક પેન લેશું, તેમાં આપણે 1 કપ જેટલો મેંદો ઉમેરશું, 1/4 કપ જેટલો રવો ઉમેરશું. મેં રવો ઝીણો લીધેલો છે. 2 ચમચી મરી પાવડર ઉમેરશું, 1 ચમચી શેકેલો જીરા પાવડર ઉમેરશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું, 2 ચમચી જેટલું ઘી ઉમેરશું. તમે ઘી વધારે પણ લઈ શકો છો. અને બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. બધા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું કરીને પાણી ઉમેરશું. મેં અડધા ગ્લાસથી ઓછું પાણી લીધેલું છે. જરૂર પડે તેવી રીતે પાણી નાખતા રહેશું. આપણે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે પડી ન જાય. તો પાણી વધારે પડશે તો લોટ ઢીલો થઈ જશે. આપણે બહુ કઠણ બી નહીં અને ઢીલો બી નહીં એવો લોટ બાંધવાનો રહેશે. લોટ બંધાઈ ગયો છે, તેની ઉપર આપણે થોડુંક ઘી ઉમેરશું અને 1 મિનિટ માટે મસળશું. ત્યાર પછી આપણે અડધો કલાક માટે રેસ્ટ આપશું. અડધો કલાક પછી આપણે જોઈશું તો આપણે લોટમાં સારું એવું પૂણ આવી ગયું છે. તો લોટને આપણે 5 મિનિટ માટે મસળશું. લોટને મસળવાથી આપણી પૂરી એકદમ ફરસી બનશે. લોટ મસળાઈ ગયો છે. આપણે એમાં થોડોક લોટ લેશું અને તેને મીડિયમ સાઇઝના લુવા બનાવશું. લુવા આપણે મીડિયમ જ રાખવાના રહેશે. આપણા બધા જ લુવા બની ગયા છે. હવે આપણે મેંદાની એક પેસ્ટ બનાવશું. તેની માટે આપણે 2 ચમચી જેટલો મેંદો લઈશું અને 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. ઘી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની રહેશે. ગાંઠા ના પડી જાય તેનું ધ્યાન રાખવું. હવે આપણે એક લુવો લઈશું અને એક રોટલી વણી લઈશું. રોટલી આપણે મોટી અને જાડી રાખવાની છે. જો રોટલી જાડી હશે તો પૂરી સારી રીતે બનશે. રોટલી આ રીતે બધી જ વણી લેવાની રહેશે. રોટલી વણાઈ ગયા બાદ આપણે જે મેંદાની પેસ્ટ બનાવી હતી તે મેંદાની પેસ્ટ લઈશું. મેં અડધી ચમચી જેટલી આ રોટલી પર લગાવવા પેસ્ટ લીધેલી છે. એ રોટલી ઉપર સારી રીતે લગાવી લઈશું. બધી જ જગ્યાએ સારી રીતે લગાવાય છે એ રીતે લગાવવાની રહેશે. રોટલી ઉપર પેસ્ટ લગાવાઈ ગઈ છે. પહેલી રોટલી પર બરાબર પેસ્ટ લગાવાઈ જાય એટલે આપણે બીજી રોટલી તેના ઉપર મૂકશું. તેની પર જ આવી રીતે બધી સાઈડ પેસ્ટ લગાવવાની રહેશે. બીજી રોટલી પર પણ પેસ્ટ લગાવાઈ જાય એટલે આપણે ત્રીજી રોટલી લેશું. તેને પણ આવી રીતે જ પેસ્ટ લગાવવાની રહેશે. તમે ચાહો તો વધારે પણ રોટલી લઈ શકો છો. મેં 4 રોટલી છે. વધારે રોટલી હશે તો થોડી ખૂબ જાડી બનશે ને થોડી કાચી રહી જવાનો ડર બી રહેશે. હવે મેં ચોથી રોટલી પણ લેલી છે. તેની ઉપર બી આપણે પેસ્ટ લગાવી લઈશું. તેની પર બી સારી રીતે બધી જ જગ્યા પર પેસ્ટ લગાવી લઈશું. આ પેસ્ટ લગાવવાથી મેંદાની પૂરીના પડ સારી રીતે ફૂલે છે. આપણે 4 રોટલી પર બરાબર પેસ્ટ લગાવાઈ ગઈ છે. હવે આ ચોથી રોટલી છે તેના પર બી આપણે પેસ્ટ લગાવશું અને આપણે રોલ બનાવતા રહીશું. રોલ આપણે એકદમ ટાઈટ બાંધવાનો છે જેથી આપણી પૂરી સારી બની શકે અને આપણો રોલ કટ સારી રીતે થાય. આપણો રોલ બની ગયો છે તો રોલને આ રીતે આપણે પ્રેસ કરશું અને બંને સાઈડથી આપણે પ્રેસ કરી લેશું. હવે રોલ બની ગયો છે. હવે તેના કટ કરશું. આપણે મીડિયમ સાઇઝના લુવા કટ કરવાના રહેશે. આ રીતે આપણે રોલને કટ કરી લેશું. રોલ કટ થઈ ગયા બાદ આપણે બંને હથેળીમાં લઈને હળવે હાથેથી પ્રેસ કરી લેશું જેથી આપણી પૂરી સારી બની શકે. આપણા બધા જ લુવા રેડી છે. લુવા રેડી થઈ ગયા છે. હવે આપણે પૂરી વણી લઈશું. પૂરીને પણ આપણે હળવે હાથેથી જ વણી લઈશું. પૂરી થોડી આપણે જાડી રાખશું અને બંને બાજુથી આ સાઈડ લંબગોળ વણી આપણી કાચી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને કઢાઈ લેશું. કઢાઈમાં આપણે તેલ ઉમેરશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં પૂરી ઉમેરી દઈશું. પૂરી નાખતી વખતે આપણે ગેસનો ફ્લેમ સ્લો રાખશું. પૂરી એક બાજુ
થોડી તળાઈ જાય એટલે પછીથી આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું. પૂરીનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી લેશું. હવે પૂરી તળાઈ ગઈ છે. જો તમારે વધારે ક્રિસ્પી જોતી હોય તો તમે કરી શકો છો. હવે પૂરી બરાબર તળાઈ ગઈ છે. હવે આપણે તેને બહાર નીકાળી લઈશું. આપણી ક્રિસ્પી અને ક્રન્ચી પૂરી તૈયાર છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.